अली तू मानती जब नहीं, दुनिया गोल है। હવે તું ક્યાં જોવા જઈ હું દુનિયા ગોળ હે ચોરસ હે ચાંદની મંડાણી હે દુનિયા જ ગોળ હે નકરી હોશિયારી જ મારે હા પરતી જ નહીં અલી નકરું પણ વિજ્ઞાનમાં લખેલું છે કે દુનિયા ગોળ है। તાને બધી ખબર હોય વિજ્ઞાને આ લખ્યું હે તે લખ્યું जो ना मारू मानती नहीं, दुनिया कहूँ दुनिया गोल है तो हाँ पड़ती नहीं मारी बात। જો બેટા હું તને એક વાર્તા કહું પછી તું સમજજે કે શું છે કે શું નહીં બરાબર। એક જંગલની અંદર એક હાથી અને એક ગધાડા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી। હાથીનું કહેવું એવું હતું કે આસમાન એ વાદળી કલરનું છે અને ગધાડાનું કહેવું હતું કે આસમાન ગ્રીન કલરનું છે। એટલે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ને તો બહુ ઉગ્ર સ્વરૂપમાં ચર્ચા પહોંચી ગઈ। હાથી કે હું હાચો ને ગધાડો કે હું હાચો। એટલે અહીંયાથી એક વ્યક્તિ પસાર થતો હતો એટલે એણે એવું કીધું કે તમે બંને બાદશો નહીં, જંગલના રાજા સિંહ જોડે જાઓ અને તમારામાંથી કોણ સાચું ને એ પૂછી લો। એટલે બંને જણા એગ્રી થઈ ગયા। બંને જણા સિંહ રાજા જોડે ગયા। સિંહ રાજાને હાથીએ પૂછ્યું કે સિંહજી રાજાજી કે આનું કહેવું એવું છે કે આસમાન ગ્રીન કલરનું છે અને મારું કહેવું એવું છે કે આસમાન વાદળી કલરનું છે, તો અમારા બેમાં સાચું કોણ? તો રાજાએ કશું જવાબ આલ્યા વગર સીધે સીધું એના માણસોને કીધું કે આ હાથીને 20 કોડા મારો। તે હાથીને ફટાક 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 કરતા 20 કોડા મારવામાં આવ્યા। પછી હાથી સિંહ જોડે આવ્યો અને હાથીએ પૂછ્યું કે રાજાજી હું સાચો હતો તો તમે મને કોડા છે મારે? એટલે સિંહે ભાઈ એને જવાબ આપ્યો કે તને તો ખબર હતી ને કે તું હાથી છે ને ઈ ગધાડો છે, તોય તું એની જોડે ચર્ચા મૂતરો એટલે તને ફટાકા માર્યા। એટલે હું તને આ વાત ઉપરથી ઈ કહેવા માંગુ છું કે જે કોની જોડે ચર્ચા કરવી ને એ તને ખબર પડવી જોઈએ। એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું ગધાડા જેવી હો? એટલે મેં ચા કીધું ગધાડા જેવી હે, મેં નામ લીધું એનું, મેં તો વાર્તા કીધી હાથીની ગધાડાની, તું તારા ઉપર લે છે। અને બેટા આ દુનિયા ગોળ હે ચોરસ છે, આપણે શું લેવા દેવા?